અરે અરે ધાની, હું તો તને બેટા ઘેર ગોતતો હતો કે ધાની ક્યાં ગઈ, ધાની ક્યાં ગઈ. ને તો એ ખેતરમાં આવીને ઊભી અને એ પણ માથે હાથ લઈને. અરે દીકરી, બાજરો ઢરી ગયો તો ઢરી ગયો, આપણે તો ખેડૂ છે. આ વાર કદાચ ઢરી ગયો, પાછો વાહું હિંમત હારીએ તો એ ખેડૂ ન કહેવાય દીકરા. અને ખેડૂના છોકરા કોઈ દી હિંમત હારે? જો દુનિયામાં ખેડૂ એક માથે હાથ લઈ જાય ને, દેશનો યુવાન એટલે કે આપણો સૈનિક જો માથે હાથ લઈ જાય ને, તો દુનિયા કોઈ બસાવી ન શકે. આપણો ધ્યેય અને આપણું લક્ષ્ય એક જ હોવું જોઈએ કે આજની તો કાલ પાછું બનાવીશ, પણ મારી દુનિયા, મારો દેશને હું ભીખો નહીં મરવા દઉં. એમ આપણા સૈનિકનું જે લક્ષ્ય, એમાં તને કાલનું કહું. કાલે આપણે એક કર્નલ એટલે કે આપણા દેશની દીકરી સાથિયાનું નામ સાંભળ્યું તે? સાથિયા કુરેશી. એ દીકરીએ કોઈ જાતિ ધર્મ કોઈ વસ્તુની માત્ર લક્ષ્ય, એવું લક્ષ્ય લઈને બેટા ગઈ હતી ને કે હું આજ ભારતનું લક્ષ્ય, એ મારું લક્ષ્ય એક હોવું જોઈએ. એમ આપણે પણ ખેડૂતના દીકરાને એક લક્ષ્ય હોવું જોઈએ કે જે થાય સામનો કરવાની તાકાત હોવી જોઈએ. તો જો આપણે નબળા ન પડવું જોઈએ, આપણે આપણો દેશ નબળો ન પડવો જોઈએ, જાતિવાદ ધર્મવાદ કાંઈ નહીં. આપણે આપણું લક્ષ્ય ક્યાં છે? તો ખેતી, લોકોને અનાજ પૂરવું. જેમ સૈફિયા કુરેશીને જે એક લક્ષ્ય હતું ને કે ધર્મ જાતિ મંદિર કાંઈ નહીં, મારું લક્ષ્ય એટલે કે પાકિસ્તાન મારો દુશ્મન દેશ, અને કામ પૂરું કરીને આવી. એટલે મને એવી આશા હતી દીકરી, મૂંઝાવાનું નહીં. જેને કે સૈફિયા કુરેશી જેવી મારે તને બનાવવાની છે. કેના જેવી? સૈફિયા કુરેશી જેવી. સારું.